Hi everybody, 11 Institute welcomes all the students of Standard 10th to part 3 of Science, chapter number 10, Light, Reflection and Refraction. And in today's video lecture, we will see the basic rules of drawing a ray diagram, which is a very important part of this chapter. Fine. So, representation of images formed by spherical mirrors using ray diagram. We saw the representation of image by a plane mirror in the previous video lecture. Today, we will learn about images formed by spherical mirrors, and for that we need to study what are ray diagrams and how do we draw them. Right, so let us read something which is given in textbook, and on the side we will learn this with the help of a small animation over here. Right, so consider an extended object of finite size placed in front of a spherical mirror. કોઈ મિરરની સામે એક માપી શકાય એવી સાઇઝનો ઓબ્જેક્ટ છે એવું વિચારો. તો વિચારવું શું, આપણે જોઈએ જ લઈએ ભાઈ. આ પ્રિન્સિપલ એક્સિસ, આ મિરર આવી ગયું અને આ ઓબ્જેક્ટ આવી ગયો, બરાબર ને? જેટલું અહીંયા લખેલું આવે છે એટલું આપણે સાઈડમાં ઇમેજમાં ડિસ્પ્લે કરતા જઈએ તો ક્લિયર કટ સમજાય જાય આપણને. કન્સિડર એન એક્સટેન્ડેડ ઓબ્જેક્ટ. ધીસ ઇઝ ધ એક્સટેન્ડેડ ઓબ્જેક્ટ ઓફ ફાઇનાઇટ સાઇઝ, માપી શકાય એવી સાઇઝ છે આની, રાઈટ? પ્લેસ્ડ ઇન ફ્રન્ટ ઓફ અ સ્ફિયરિકલ મિરર. ભાઈ આ સ્ફિયરિકલ મિરરની સામે ઊભું છે, ઓર કોન્કેવ મિરરની સામે ઊભું છે. Next point. Each small portion of the extended object એટલે object, બરાબર? extended word માં confuse ન થતા. Each small portion of the object acts like a point source. આ જે ઓબ્જેક્ટ છે એ ઘણા બધા પોઈન્ટ નું બનેલું છે ભાઈ. આ એક પોઈન્ટ તરીકે બિહેવ કરે છે, આ બીજા પોઈન્ટ તરીકે બિહેવ કરે છે. This is third point, fourth point, fifth point, sixth point, seventh point. It is made up of many points. ભાઈ એક પોઈન્ટ અહીંયા છે, બીજો પોઈન્ટ અહીંયા છે, ત્રીજો પોઈન્ટ અહીંયા છે. ઘણા બધા પોઈન્ટ નું આ બનેલું છે. ત્યાં ચેપ્ટર નંબર 1 ની સાથે રિલેટ કરી શકો છો, સ્ટાન્ડર્ડ 9 માં. each and every matter is made up of particles. આ ઘણા બધા નાના નાના પોઈન્ટ નું બનેલું છે. આ બધા પોઈન્ટ લાઇટ ના સોર્સ તરીકે એક્ટ કરે છે, રાઈટ? An infinite number of rays originate from each of these points. આ પોઈન્ટ માંથી ઘણી બધી રેઝ નીકળી શકે છે, આ પોઈન્ટ માંથી બી ઘણી બધી રેઝ નીકળી શકે છે, આ પોઈન્ટ માંથી બી ઘણી બધી રેઝ નીકળી શકે છે. ઘણી બધી રેઝ આવે છે ત્યાંથી. માની લ્યો અહીંયા ટ્યુબલાઇટ છે ઓર અહીંયા સન છે, એની લાઇટ રેઝ આની ઉપર પડે છે તો આ રિફ્લેક્ટ કરશે ને. તો એ રિફ્લેક્ટ થયેલી ઘણી બધી રેઝ ની વાત થઈ છે, બીકોઝ આની પાસે તો પોતાની કોઈ લાઇટ નથી, એ તો બીજાની લાઇટ ઉપર ડિપેન્ડન્ટ છે, રાઈટ? થોડું ડિટેલમાં જઈએ છીએ આપણે. સો મેઇન પોઈન્ટ ઇઝ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ રેઝ ઓરિજિનેટ, રાઈટ? લાઈક ધીસ. સમજો ભાઈ, રે આ બાજુ જઈ શકે છે, આમાંથી લાઇટ ની રે આ સાઈડ, વન મોર, another one, another one, another one, another one. many light rays originate from these points. હવે ઘણા બધા પોઈન્ટ માંથી આપણે આ એક જ પોઈન્ટ નો એક્ઝામ્પલ લઈએ અત્યારે, રાઈટ? એક પોઈન્ટ અહીંયા છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, ઘણા બધા છે. બટ લેટ અસ કન્સિડર અબાઉટ ધીસ ટોપ પોઈન્ટ. આ ઇમેજ નું, આ સોરી ઓબ્જેક્ટ નું માથું, બરાબર? આ પોઈન્ટ ની આપણે વાત કરીએ. અહીંયાથી રે આ સાઈડ બી જઈ શકે છે, આ સાઈડ બી જઈ શકે છે, આ સાઈડ બી જઈ શકે છે. there are n number of rays, there are infinite rays that originate from each of these points. You can see there are many rays, infinite rays, which are generated from these points. Some of them are going and striking on the surface of the mirror, some of them are not striking the surface of the mirror. અહીંયાથી રે અહીંયા બી આવી શકે, અહીંયા નીચે બી આવી શકે, રાઈટ? અમુક મિરર ની સાથે ભટકાશે, અમુક નહીં ભટકાય, રાઈટ? ઇન્ફાઇનાઇટ રેઝ પાસ થઈ શકે છે. નેક્સ્ટ, ટુ કન્સ્ટ્રક્ટ ધ રે ડાયાગ્રામ, રાઈટ? In order to locate the image of an object, an arbitrarily large number of rays emanating from a point would be considered. Emanating એટલે generating, right? ત્યાંથી સોર્સ માંથી જનરેટ થાય છે. રે ડાયાગ્રામ ડ્રો કરવા માટે અહીંયા આપણી પાસે ઘણી બધી રેઝ જનરેટ થાય છે એવું આ ભાઈ આપણને કહે છે. ઇન્ફાઇનાઇટ, આ બંને પોઈન્ટ સેમ જ છે, બરાબર ને? ઇન્ફાઇનાઇટ નંબર ઓફ રેઝ આર ઓરિજિનેટિંગ, બટ આ ઇન્ફાઇનાઇટ રેઝ માંથી વી વિલ કન્સિડર ઓનલી 2. it is more convenient to consider only 2 rays. શું કહે છે ભાઈ? ઇન્ફાઇનાઇટ રેઝ ઓરિજિનેટ થાય છે. રે ડાયાગ્રામ ડ્રો કરીને ઇમેજને ફાઇન્ડ કરવા માટે બી ઇન્ફાઇનાઇટ રેઝ આપણી પાસે છે, લાર્જ નંબર ઓફ રેઝ,
રાઈટ, બટ વી વિલ કન્સિડર ઓનલી 2 રેઝ. આટલી બધી રે ની જરૂર નથી, કન્ફ્યુઝન થાય. બીકોઝ માની લ્યો આ અહીંયા ટકરાઈ અને પાછી આવશે, આ અહીંયા ભટકાઈ અને પાછી આવશે, બધી રિફ્લેક્ટ થઈને પાછી આવશે ને, તો કેટલી રેઝ નું તમે ધ્યાન રાખશો? તો આપણે બે જ રેઝ કન્સિડર કરશું, અને એવી રે કન્સિડર કરશું કે જેની ડિરેક્શન આપણને ખબર હોય. બીકોઝ ઓલું પ્લેન મિરર હોય ને, ફોર એક્ઝામ્પલ આપણી પાસે પ્લેન મિરર હોય તો એમાં નોર્મલ હોય અહીંયા, તો આપણને ખબર હોય કે ભાઈ રે અહીંયાથી આવશે ને તો અહીંયાથી જશે. by angle of incidence is equal to angle of reflection. by incident ray અગર અહીંયાથી આવશે ને તો રિટર્ન અહીંયાથી થશે. by again angle of incidence is equal to angle of reflection. પણ આમાં નક્કી કેમ કરવું કે angle of incidence is equal to angle of reflection? આ તો બોડાઈ વાળો સરફેસ છે ને, સ્ફિયરિકલ છે, કર્વ્ડ છે, રાઈટ. તો એના માટે અમુક રે ના નિયમો છે, અમુક રૂલ્સ છે જે આજે આપણે જોવાના છીએ. અને 4 રેઝ વી હેવ ટુ કન્સિડર. 4 રૂલ છે એકચ્યુઅલી આપણી પાસે, વી વિલ સી ધેટ. બટ સૌથી પહેલી વાત એ છે કે આટલી બધી રેઝ માંથી આપણે માત્ર 2 જ રેઝ ની જરૂર છે, તો આપણે બીજી બધી રે ને રિમૂવ કરી દઈએ અને એવી 2 રેઝ રાખીએ જે ભટકાઈને પાછી ત્યાંથી આવશે એ આપણને ખબર હોય, બરાબર ને? એક્ઝેક્ટલી ખબર હોય કે ભાઈ આ રે આવી રીતના ઇન્સિડન્ટ થશે તો રિફ્લેક્ટ થઈને ક્યાંથી પાછી આવશે, બરાબર ને? અત્યારે 2 છે આપણી પાસે, 2 હજી છે. ટોટલ ધેર આર 4 ટાઈપ્સ ઓફ રેઝ. 4 એ 4 આપણે જોશું, બટ અત્યારે એક્ઝામ્પલ માટે આપણે 2 બતાવેલી છે અહીંયા, રાઈટ. સો these rays are so chosen that it is easy to know their directions. બરાબર, આ વાત મેં પહેલા જ સમજાવી દીધી છે. એવી રે સિલેક્ટ કરવાની કે જેને ઇન્સિડન્ટ થયા પછી રિફ્લેક્શન ની ડિરેક્શન આપણને ખબર હોય, રાઈટ. easy to know their directions after reflection from the mirror. The intersection of at least 2 reflected rays, minimum 2 reflected rays, gives the position of the image of the point. બરાબર છે? સમજો, અહીંયા સમજો, એને ભૂલી જાઓ. શું છે આપણી પાસે અત્યારે અહીંયા? આ ઇન્સિડન્ટ રે છે. હવે આ ઇન્સિડન્ટ રે છે ને એ પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ છે. શું છે? પેરેલલ. જે ઇન્સિડન્ટ રે પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ હશે એ રિફ્લેક્ટ થઈને ફોકલ પોઈન્ટ માંથી બહાર આવશે, એવો નિયમ છે, રાઈટ, એવો રૂલ છે. તો આ જોવાની રિફ્લેક્ટેડ રે આ ફોકલ પોઈન્ટ માંથી બહાર આવી. સપોઝ આપણે એવું માની લઈએ તો અહીંયા ત્યાં ફોકલ પોઈન્ટ છે, રાઈટ. હિયર ઇઝ ધ ફોકલ પોઈન્ટ એફ, એવું આપણે કન્સિડર કરી લઈએ. ફર્સ્ટ રે નું થઈ ગયું, આ ઇન્સિડન્ટ છે અને આ રિફ્લેક્ટેડ છે. આ સેકન્ડ રે, એનો રૂલ એવો છે કે જો ઇન્સિડન્ટ રે ફોકલ પોઈન્ટ માંથી પાસ થાય તો એ પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ બહાર આવશે. આમ રિફ્લેક્ટેડ રે છે ને એ પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ હશે, સમથિંગ લાઈક ધીસ. આ રૂલ છે જે આપણે યાદ રાખવાનો છે. તમે જોઈ શકો છો બંને રિફ્લેક્ટેડ રે અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે, તો આનું જે ટોપ છે ને એની ઇમેજ અહીંયા બને છે, જેનું માથું છે ને એની ઇમેજ અહીંયા બનશે. સમજાય છે? નથી સમજાતું? ફર્સ્ટ રે એના રૂલ પ્રમાણે એની રિફ્લેક્ટેડ રે ડ્રો કરી. રૂલ આપણે હમણાં જોશું આગળના પાર્ટમાં, વિડીયોમાં, બરાબર. અત્યારે ખાલી સમજી લ્યો. સેકન્ડ રે ફોકલ પોઈન્ટ માંથી થઈ. આ જે ડોટેડ લાઈન છે એ બંને ઇન્સિડન્ટ રે છે અને જે આ બોલ્ડ રેડ લાઈન છે એ બંને રિફ્લેક્ટેડ રે છે. યુ કેન સી બોથ ધ રિફ્લેક્ટેડ રેઝ આર ગેટિંગ ઇન્ટરસેક્ટેડ ઓવર હિયર, right. Intersection of at least 2 reflected rays gives the position of image of the object. એટલે આ જે પોઈન્ટ છે ને, આવડો આ પોઈન્ટ, રાઈટ, ધીસ પોઈન્ટ, આની ઇમેજ અહીંયા ફોર્મ થાય છે. હવે એ જ સમયે આ પોઈન્ટ માંથી બી રેઝ નીકળતી હશે તો એની રિફ્લેક્ટેડ રેઝ અહીંયા મળતી હશે. આ પોઈન્ટ માંથી બી રેઝ નીકળતી હશે, અહીંયા ઇન્ટરસેક્ટ થશે, ઇન્સિડન્ટ થશે અને ક્યાંક અહીંયા મળતી હશે. તો આ પૂરેપૂરી જે ઓબ્જેક્ટ છે ને એની ઇમેજ અહીંયા તમને મળતી રહેશે રિવર્સમાં. એન્ડ ધીસ વિલ બી અવર ફાઇનલ ઇમેજ. સમજાય છે? આપણે તો અત્યારે એક જ પોઈન્ટનો એક્ઝામ્પલ લઈએ છીએ, તો આપણને અત્યારે એક જ પોઈન્ટ અહીંયા મળે છે. બટ એવી રીતના તો અહીંયા ઘણા બધા પોઈન્ટ છે ને લખેલું છે, ઈચ સ્મોલ પોર્શન, ઘણા બધા પોઈન્ટ્સ છે અહીંયા. તો એ ઘણા બધા પોઈન્ટ્સની અહીંયા ઘણા બધા પોઈન્ટ્સ વાળી ઇમેજ બી બનશે અને બધું ભેગું કરું તો અહીંયા ઓબ્જેક્ટ છે એ જ પ્રમાણે અહીંયા ઇમેજ બી મળશે. આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ. અત્યારે જે ઇમેજ તમને મળી ને ધેટ ઇઝ રિયલ ઇમેજ. શું છે એ? રિયલ ઇમેજ. પ્લેન મિરરમાં તમને કેવી ઇમેજ મળતી હતી? વર્ચ્યુઅલ. અહીંયા કેવી મળી ગઈ છે? રિયલ. વાય રિયલ? જે રિફ્લેક્ટેડ રેસ છે ને એ આપમેળે પોતે એકબીજાને મળી જાય છે, તમારે એને પરાણે મળાવવી પડતી નથી, એ આપમેળે મળી જાય છે. એન્ડ સચ ઇમેજ ઇઝ નોન એઝ રિયલ ઇમેજ. ટેકનિકલી ઓર લોજિકલી ઓર પ્રેક્ટિકલી સમજીએ તો અહીંયા તમે જો કોઈ સ્ક્રીન મૂકી દો ને, પડદો મૂકી દો, કોઈ સ્ક્રીન મૂકી દો તો તમને ઇમેજ અહીંયા જોવા મળશે,
રાઈટ અહીંયા તમે કોઈ સ્ક્રીન મૂકી આપો તો ઇમેજ તમને જોવા મળશે એ બી સમજશું બરાબર ને એના માટે બી નેક્સ્ટ વિડિયો લેક્ચર્સમાં આપણે રાખ્યું છે તે સ્ક્રીન થી શું થશે ગમે ત્યારે હું સમજાવીશ તમને આરામથી અત્યારે આપણો પ્રાઇમરી એમ એ છે કે રે નો ઉપયોગ સમજવાનો છે શોર્ટલી આપણે ફરી પાછું આ બધું રિપીટ કરી લઈએ વન ટાઈમ રાઈટ એન્ડ ધીસ ટાઈમ આપણે ત્યાં જ વાંચવું નથી વી વિલ જસ્ટ ડિસ્કસ અકોર્ડિંગ ટુ ધ diagram. So there is a principal axis mirror object in front of it. This object is made up of many points. Out of these many points, let us consider one of these points at the top, and infinite light rays are getting generated from this point. You can see many light rays are getting generated, right, in all the directions. Some of them will touch the mirror, some of them will not touch the mirror. The rays which touch the mirror will definitely get reflected. This will get reflected, this will get reflected, right, this will get reflected, this will get reflected, all of them will get reflected, but this much reflected rays will result into confusion. So what we will do is we will select any two incident rays અને કઈ રે સિલેક્ટ કરવાની જેની ડિરેક્શન આપણે જાણતા હોઈએ કે રિફ્લેક્ટ થયા પછી એ કઈ ડિરેક્શનમાં જશે, right? So we will select only two rays, and now this is our first ray. You can see the incident ray is parallel to the principal axis. So અહીંયાથી જે રે રિફ્લેક્ટ થશે it will pass through the focal point like this, right? And the second ray, it is incident, it is passing through the focal point. તો એ જ્યારે રિફ્લેક્ટ થશે તો એ પેરેલલ એક્સિસ પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ હશે. You can see both the reflected rays are getting intersected over here. The point where the intersect is the image of this particular point. બે રે તમારી અહીંયાથી બહાર આવતી હતી અને ફરી પાછી રિફ્લેક્ટ થઈને અહીંયા મળી જાય છે તો આ પોઈન્ટની ઇમેજ તમને અહીંયા મળશે. એવી જ રીતના મિડલ પાર્ટની ઇમેજ અહીંયા મિડલમાં મળશે અને એવી જ રીતના બોટમ પાર્ટની ઇમેજ અહીંયા મળશે, and you will get the image like this. So this is the object and this is its image. Which type of image is this? Real and inverted. Here we have considered two rays. હવે અમુક લોકોને ડાઉટ થતો હશે સર આ કોણે નિયમ બનાવ્યો કે આ ભાઈ પેરેલલ અંદર જાય તો પ્રિન્સિપલ ફોકસ માંથી જ બહાર આવે, બરાબર ને? એ આપણે સમજીએ હમણાં આગળ. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ. આ તમારે લખવાની જરૂર નથી, આ જસ્ટ સમજવાનું છે, બરાબર ને, અને યાદ રાખવાનું છે. સો લેટ અસ મૂવ અહેડ. Rules for drawing ray diagram. Let us see first rule, right? A ray parallel to principal axis after reflection will pass through the principal focus, right? In case of concave mirror, એનાથી આગળ આપણે નથી વાંચવું. આ concave mirror, you can see this ray. આ રે જોઈ લ્યો, આ ઇન્સિડન્ટ રે છે, એની ઉપર હું આઈ લખી આપું છું, ઇન્સિડન્ટ રે. જો તમે પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ છે, રાઈટ? આફ્ટર રિફ્લેક્શન ક્યાંથી પાસ થાય છે તમે જોઈ શકો છો, ફોકલ પોઈન્ટ માંથી પાસ થાય છે. ધીસ ઇઝ ઇન્સિડન્ટ રે and this is reflected ray. અહીંયા હું R લખી આપું છું. A ray parallel to the principal axis after reflection will pass through the principal focus in case of concave mirror. કોનો એક્ઝામ્પલ છે આ કોન્કેવ મિરર નો? બહુ સિમ્પલ છે. હવે જુઓ આ રૂલ શું કામ બનાવ્યો છે કે ભાઈ જે રે પેરેલલ જશે એ ફોકલ પોઈન્ટ માંથી જ બહાર આવશે, આના લીધે. એક વસ્તુ સમજી લ્યો, તમે સેન્ટર ઓફ કર્વેચર થી મિરર સુધીની ગમે તે લાઈન ડ્રો કરો ને તો એ નોર્મલ તરીકે બિહેવ કરશે. કોના તરીકે બિહેવ કરશે? નોર્મલ તરીકે. તો આ જે ડોટેડ લાઈન છે ને એને તમે થોડીક વાર માટે નોર્મલ માની લ્યો. શું માની લ્યો? નોર્મલ. હવે લોઝ ઓફ રિફ્લેક્શન શું કહે છે? એંગલ ઓફ ઇન્સિડન્સ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ રિફ્લેક્શન. તો તમે જોઈ શકો છો એંગલ ઓફ ઇન્સિડન્સ આ અને એંગલ ઓફ રિફ્લેક્શન આ. તો આ નિયમ છે, જ્યારે બી તમે પેરેલલ અંદર જશો આમ તો રિફ્લેક્ટેડ રે ફોકલ પોઈન્ટ માંથી બહાર કાઢશો ને તો જ અને તો જ આ ઇન્સિડન્ટ એંગલ અને આ રિફ્લેક્ટેડ એંગલ સેમ બનશે, બરાબર? આ રે આમ પેરેલલ દઈને તમે એમ કહો ના ના ભાઈ પેરેલલ દઈને હું એને હવે અહીંથી બહાર કાઢ દઉં તો આ ઇન્સિડન્ટ એંગલ અને આ રિફ્લેક્ટેડ એંગલ બંને સેમ બનશે નહીં. ધેર વેલ્યુઝ વિલ બી ડિફરન્ટ. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ. સમજાઈ ગયો છે હવે આ રૂલ કોણે બનાવ્યો છે ઓર કેવી રીતના બન્યો છે, right? Whenever you pass a line which is parallel to the principal axis, right, it has to pass through the focal point. Compulsorily અને reflected ray ને focal point માંથી જ બહાર આવવું પડશે તો જ અને તો ઇન્સિડન્ટ એંગલ અને રિફ્લેક્ટેડ એંગલ સેમ બનશે.
આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. ફાઇન. અહીંયા સુધી આપણે પહોંચી ગયા હતા. આગળ વાંચીએ. ઓર અપિયર ટુ ડાયવર્જ ફ્રોમ ધ પ્રિન્સિપલ ફોકસ ઇન કેસ ઓફ કોન્વેક્સ મિરર. આ કોન્વેક્સ મિરર છે રિવર્સમાં. એમાં બી ઇન્સિડન્ટ રે તો છે જ, અહીંયા આપણે આઈ લખી દઈએ. બટ આ અહીંયા મિરરને ટચ થશે પછી એને પાછું જવું પડશે ને. મિરરથી આગળ તો રે જઈ શકશે નહીં, એને અહીંયા આવીને રિફ્લેક્ટ થવું પડશે. તો રિફ્લેક્ટેડ રે આ જ પર્ટિક્યુલર ડિરેક્શનમાં જશે એ નથી કોણ કરી લીધું, એ નથી ફોકલ પોઈન્ટ કરી લીધું. તમે જો ફોકલ પોઈન્ટ જે દિશામાં છે ને એ જ ડિરેક્શનમાં રિફ્લેક્ટેડ રે બહાર જાય છે. અહીંયા ટચ થયા પછી આ રે આમ નથી જતી, આમ જાય તો એ ફોકલ પોઈન્ટની લાઈનમાં ન આવે ને, બરાબર ને. તો ભલે એ રે પાછળ જઈ શકતી નથી, બરાબર ને, બટ જે એની ડિરેક્શન હશે એ તો ડેફિનેટલી આ ફોકલ પોઈન્ટ વાળી લાઈનની જ ડિરેક્શનમાં હશે. સમજાય છે? અને તો જ ઇન્સિડન્ટ એંગલ અને રિફ્લેક્ટેડ એંગલ બંને સેમ હશે. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. હવે જે કહું છું એ બહુ ધ્યાનથી સાંભળજો. આ ડાયાગ્રામ્સ તમારે બુકની અંદર ડ્રો કરવાના છે. સમજી લ્યો, પેલા વિડીયો પોઝ ન કરતા, ઇટ વિલ રિઝલ્ટ ઇનટુ કન્ફ્યુઝન. 3 વસ્તુ કહેવાનું છું, 3 થી 4 વસ્તુ સાંભળો એને ધ્યાનથી. તમે તમારી બુકમાં હેડિંગ આપશો આ રૂલ્સ ફોર ડ્રોઈંગ રે ડાયાગ્રામ. પછી તમે લખશો રૂલ નંબર 1. આ જે અહીંયા છે એ તમારે લખવાનું છે, રાઈટ. આ રૂલ લખાઈ જાય પછી તમારે આ બંને ડાયાગ્રામ ડ્રો કરવાના છે તમારી બુકની અંદર. બટ આ ડાયાગ્રામ ડ્રો કરવામાં અમુક લોકો બેંગલનો યુઝ કરે છે, અમુક લોકો પોઈન્ટ્સનો યુઝ કરે છે. આપણે કંપાસનો યુઝ કરવાનો છે, પરિતરનો યુઝ કરવાનો છે, રાઈટ. તો અત્યારે તમે ડાયાગ્રામ ડ્રો ન કરતા, આ બધા રૂલ્સ હું તમને સમજાવી દઉં પછી એ જ સાથે ડાયાગ્રામ કેવી રીતના ડ્રો કરવાના છે એ મેં બી ડ્રો કર્યું છે. એનિમેશન 3D એનિમેશનથી પેન પેન્સિલ બધું આમ હાથ બાથ આપણને દેખાય છે કેવી રીતના ડ્રો કરવાનું, એ બધી વસ્તુ મેં વિડીયોમાં આગળ સમજાવેલી છે. તો પેલા પૂરેપૂરો વિડીયો જોઈ લેશો. પછી તમે શું કરશો, વિડીયોને ફરી પાછો સ્ટાર્ટ કરજો, આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર આવજો, આ લખવાનું, અને પછી આ ડ્રો કેવી રીતના કરવાનું એ તમને પછી સમજાઈ ગયું હશે તો પછી તમે આરામથી ડ્રો કરશો, રાઈટ. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, બીજી વસ્તુ, તમે જ્યારે ડ્રો કરો તો તમારે શું ડ્રો કરવાનું છે ભાઈ? પ્રિન્સિપલ એક્સિસ ડ્રો કરવાની છે, મિરર ડ્રો કરવાનું છે. સમજાય છે? બરાબર છે. સેન્ટર ઓફ કર્વેચર, ફોકલ પોઈન્ટ, પોલ, ઇન્સિડન્ટ રે, રિફ્લેક્ટેડ રે. આ જે ડોટેડ લાઈન દેખાય છે, અહીંયા જે આઈ લખ્યું છે, અહીંયા જે આર લખ્યું છે, એ આપણે ડ્રો કરવાનું નથી. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ. બરાબર છે, રાઈટ. એ આપણે ડ્રો કરવાનું નથી. ઇન શોર્ટ આ બધું આપણે નથી જોઈતું, રાઈટ. હું રિમૂવ કરું છું અહીંયાથી. આ આઈ આર બ્લેક કલરનું જે ત્યાં બી છે એ આપણે ડ્રો કરેલું જોતું નથી. અને એ તો તમે ફર્ધર હમણાં વિડીયો જોશો એટલે સમજી જશો કે ભાઈ આ વસ્તુની આપણે ત્યાં જરૂર નથી. વોટ વી નીડ ઇઝ જસ્ટ ધ ઇન્સિડન્ટ રે એન્ડ ધ રિફ્લેક્ટેડ રે. એના સિવાય આપણે બીજી કોઈ પણ વસ્તુની જરૂર નથી. ફાઇન. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ, રાઈટ. કોઈ ડાઉટ ન હોવો જોઈએ આમાં. તો આ રૂલ ક્લિયર છે. પહેલા તો ડાયાગ્રામ કેમ ડ્રો કરવો એ પછીની વાત છે, બરાબર ને. બટ આ રૂલ તમને ક્લિયર હોવો જોઈએ. ધ ઇન્સિડન્ટ રે when it is parallel to the principal axis the reflected ray will pass through the focal point. સેમ વસ્તુ અહીંયા થઈ છે. ફેર એટલો કે અહીંયા ઇન્સિડન્ટ થઈ દે પછી ફોકલ પોઈન્ટમાં પેલી બાજુ પાસ ન થઈ શકે, રિફ્લેક્ટ થઈને પાછું જવું પડે આમ. તો પાછું કઈ ડિરેક્શનમાં જવાનું ભાઈ? એ અહીંયા ફોકલ પોઈન્ટમાં જોવાનું. ફોકલ પોઈન્ટ જે લાઈનમાં હોય ને એ જ લાઈનમાં રિફ્લેક્ટેડ રે પાછી જશે. એનાથી આડી આવડી આમ કે ઓલી બાજુ કે આ બાજુ નહીં જાય. જ્યાં ફોકલ પોઈન્ટ છે ને ડિરેક્શનમાં જ પાછું જશે. તો આ પાછળવાળી લાઈન છે ને એ ખરેખર છે નહીં, તમે એને પરાણે ડ્રો કરો છો તો એ તમારે ડોટેડ લાઈન ડ્રો કરવી પડશે. અને યસ, આ સી વાળી લાઈન, આ આઈ અને આર એવું કંઈ પણ ડ્રો કરવાની જરૂર નથી. તો આઈ હોપ ધ રૂલ ઇઝ ક્લિયર ટુ યુ. ઇફ ઇન્સિડન્ટ રે ઇઝ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ then after reflection the reflected ray will pass through the principal focus. પેરેલલ અંદર જશે તો પ્રિન્સિપલ ફોકસ માંથી બહાર આવશે. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર, રાઈટ. લખવાની અત્યારે જરૂર નથી, પછી એ જ સાથે પૂરો વિડીયો જોઈ લ્યો પછી તમારે હેડિંગ આપવાનું છે. આ લખવાનું છે રૂલ એન્ડ આફ્ટર ધેટ યુ હેવ ટુ ડ્રો ધ ડાયાગ્રામ બિલો ધીસ રૂલ. પેલા પૂરેપૂરો વિડીયો જોઈ લઈએ. લેટ અસ સી રૂલ નંબર 2. રૂલ નંબર 2 ઇઝ એક્ઝેક્ટલી ઓપોઝિટ ઓફ રૂલ નંબર 1. મેથેમેટિક્સની ભાષામાં કહીએ તો કન્વર્સ. યાદ છે ને ઓલું આપણું, વરસાદ આવે તો રસ્તા ભીના થાય, રસ્તા ભીના હોય તો વરસાદ. હા, ખરેખર ન હોય એવું. સમજી ગયા બધા, થોડા થોડા દાંત આવ્યા હશે બધાને. લેટ અસ સી ધ રૂલ, રાઈટ. અ રે
passing through the principal focus, opposite. રે પાસિંગ થ્રુ ધ પ્રિન્સિપલ ફોકસ મતલબ ઇન્સિડન્ટ રે પ્રિન્સિપલ ફોકસ માંથી પાસ થશે. જોઈ શકો છો અહીંયા કોઈ પોઈન્ટ છે અને એમાંથી પ્રિન્સિપલ ફોકસમાં આ ઇન્સિડન્ટ રે છે. તો અહીંયા હું લખી આપું છું આઈ. ધીસ ઇઝ ધ ઇન્સિડન્ટ રે. જો ઇન્સિડન્ટ રે ફોકલ પોઈન્ટ માંથી પાસ થશે તો અહીંયા ભટકાઈ ગયા પછી જે રિફ્લેક્ટેડ રે હશે ઇટ વિલ બી પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. ઓલામાં શું હતું કમ્પેર કરાવી દો. If the ray is parallel to the principal axis then it will return through the focal point. બરાબર છે. અહીંયા ઓપોઝિટ છે. If the ray is passing through the focal point its reflected ray will pass through the or its reflected ray will be parallel to the principal axis. રાઈટ. સેમ વસ્તુ કોન્વેક્સ માટે બી થશે. બરાબર ને. આ ઇન્સિડન્ટ રે છે તમે એરો જોઈ શકો છો બટ ઇન્સિડન્ટ રે ની ડાયરેક્શન ક્યાં હોવી જોઈએ ફોકલ પોઈન્ટ તરફ હોવી જોઈએ. ગમે ત્યાં ઇન્સિડન્ટ રે હું ઇન્સિડન્ટ રો એમ કહું તો ભાઈ આવડી આ ઇન્સિડન્ટ રે તો એવું ન ચાલે. ઈ ઇન્સિડન્ટ રે ફોકલ પોઈન્ટ માંથી પાસ નથી થતી. મારે તો એવી ઇન્સિડન્ટ રે જોઈએ છે જેની દિશા જેની ડિરેક્શન કઈ તરફ હોય ફોકલ પોઈન્ટ તરફ હોય. રાઈટ. તો હું અહીંયાથી લઈને મિરર સુધી તો સ્ટ્રેટ લાઈન ડ્રો કરી શકું છું બટ મિરર પછી મિરરની પાછળ મારે ડોટેડ લાઈન ડ્રો કરવી પડશે જસ્ટ ટુ રિપ્રેઝેન્ટ કે મારી જે ઇન્સિડન્ટ રે છે એ ફોકલ પોઈન્ટની ડિરેક્શનમાં છે. એન્ડ વન્સ ઇટ ઇઝ ઇન્સિડન્ટ the reflected ray, this is the reflected ray, it will be parallel to the principal axis. It will be parallel to principal axis. Right. So બંને rule clear છે. First rule was incident ray is parallel to principal axis then reflected ray will pass through the focal point. Second rule, if incident ray is passing through the focal point then reflected ray will be parallel to the principal axis. હું ફરી પાછું આ રિપીટ કરીશ તમને જ્યારે આપણે ડ્રો કરશું ત્યારે. થર્ડ, સેન્ટર ઓફ કર્વેચર. રાઈટ. સમજવાના. A ray passing through the center of curvature of the concave mirror or directed in the direction of center of curvature of a convex mirror after reflection is reflected back along the same path. સમજજો. જે ડિરેક્શનમાં જશે એ જ ડિરેક્શનમાં પાછું આવશે. મતલબ જો ઇન્સિડન્ટ રે સી માંથી પાસ થાય તો પાછું બી સી માંથી જ આવશે. એને ક્યાંય બીજે ફરવાની ટેવ નથી. તમે જોઈ શકો છો અહીંયા ઓબ્જેક્ટ છે તો આ ઇન્સિડન્ટ રે છે ને સેન્ટર ઓફ કર્વેચરમાં પાસ થઈ અને મિરર ને ઇન્સિડન્ટ થઈ તો મિરર બી એને ફરી પાછું એ જ ડિરેક્શનમાં રિફ્લેક્ટ કરશે. આને તમે શું કહી શકો છો? યુ કેન સે ધેટ ધીસ લાઇન the line which is passing through the center of curvature is behaving as normal. તમે યાદ કરો પ્લેન મિરર. પ્લેન મિરરમાં શું હતું? આ નોર્મલ હતો. આ ઇન્સિડન્ટ રે અને આ રિફ્લેક્ટેડ રે. અહીંયા 30 નો એંગલ હોય તો અહીંયા બી 30 નો જ એંગલ બને. પણ કોઈ ઇન્સિડન્ટ રે માની લ્યો કે ભાઈ આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ પ્લેન મિરર નો. ધીસ ઇઝ પ્લેન મિરર અને આ નોર્મલ છે. રાઈટ. અને આ જે નોર્મલ છે ત્યાં ને ત્યાં હું મારી રે ને ઇન્સિડન્ટ કરું તો મારી રે રિફ્લેક્ટ બી ત્યાં ને ત્યાં જ થશે ને ભાઈ. અહીંયા બી એંગલ 90 હોવો જોઈએ, અહીંયા બી એંગલ 90 જ હોવો જોઈએ. સમજાય છે? નથી સમજાતું? તો આવું ક્યારે થશે? જ્યાં તમે રે ઇન્સિડન્ટ કરો ત્યાં ને ત્યાં તમારી રે પાછી ક્યારે આવે? જો તમારી એ લાઈન મિરર ને પરપેન્ડિક્યુલર હોય તો ઓર મિરર ની ઉપર નોર્મલ હોય તો. રાઈટ. સો ધીસ લાઈન બિહેવ્સ એઝ અ નોર્મલ. ધીસ લાઈન બિહેવ્સ એઝ અ નોર્મલ. બરાબર. એ બધો બહુ ડીપ કન્સેપ્ટ છે. ક્યાંય પૂછાવાનું નથી, યાદ બી નથી રાખવાનો. આ યાદ રાખવાનું છે that if your incident ray is passing through the center of curvature then your reflected ray will also pass through the center of curvature. આમાં જશે અને એમાંથી જ પાછું બહાર આવશે. ક્લિયર છે? ફાઇન. કોઈ ડાઉટ નથી? The light rays coming back along the same path because incident rays fall on the mirror along the normal. કીધું છે તે આવડું શું નોર્મલ તરીકે બિહેવ કરે છે એ પોઈન્ટ છે. રાઈટ. સેમ થિંગ will happen for the convex mirror also. See, this is incident ray. અહીંયા ઇન્સિડન્ટ થઈ જાય ને ત્યાં ને ત્યાં ફરી પાછી રિફ્લેક્ટ થઈ બટ તમારે બતાવવું પડે કે ભાઈ આ સેન્ટર ઓફ કર્વેચરની ડિરેક્શનમાં છે. માની લ્યો આજ આપણે આવી રીતના કરીએ ભાઈ આ ઇન્સિડન્ટ રે અને આ ફોકલ પોઈન્ટ ના વરી પાછું આમ પાછું વયું દીધો. ધીસ ઇઝ રોંગ. ફોકલ પોઈન્ટમાં એવી પોસિબિલિટી નથી. ફોકલ પોઈન્ટની તો શું પોસિબિલિટી છે? આમ જાય અને આમ બહાર આવે. બરાબર ને? સમજાય છે? તો ડિરેક્શન નથી કરવા માટે પાછળની ડોટેડ લાઈન ડ્રો થઈ ગઈ છે. આઈ હોપ હવે થર્ડ ડાયાગ્રામ પછી આ ડોટેડ લાઈનનો કોન્સેપ્ટ ક્લિયર હશે. ત્યાં અહીંયાથી જો હું રેને ઇન્સિડન્ટ કરું છું તો અહીંયા મિરર સુધી જ ટ્રાવેલ કરે છે. મિરર ઉપર સ્ટ્રાઇક થયા પછી તો એને પાછું જવું પડશે.
બરાબર ને? It has to go back, it has to reflect back. But in which direction? For assigning that direction, for assuring that direction, we have to draw these dotted lines behind that. Yes, this line follows the direction of center of curvature. તો એ જ્યાં આવશે ત્યાંથી જ પાછું જશે. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ. આ બી તમારે ડ્રો કરવાનું છે, બટ અત્યારે નહીં, વિડીયો પૂરો થઈ જાય, તમને ડ્રો કરતા ફાવી જાય પછી. રાઈટ? ફોર્થ વન. યસ, ખૂબ જ સમજવા જેવું. A ray incident obliquely to the principal axis at point P on the concave mirror or convex mirror is reflected obliquely. સમજજો, આપણે આપણી ભાષામાં સમજી લઈએ. રાઈટ? આ ઇન્સિડન્ટ રે છે, આ લખી નાખું અહીંયા. અહીંયા આવી ગયું. તો એને પ્રિન્સિપલ એક્સિસ, આ પ્રિન્સિપલ એક્સિસ છે, રાઈટ? PA પ્રિન્સિપલ એક્સિસ. પ્રિન્સિપલ એક્સિસ અને ઇન્સિડન્ટ રે ની વચ્ચે એંગલ બને છે, એને આપણે શું કહેશું? એંગલ ઓફ ઇન્સિડન્સ. સપોઝ આ એંગલ 30 છે. કેટલો છે ભાઈ આ એંગલ? 30. તો તમારે આ એંગલ અહીંયા પ્રોટેક્ટર રાખીને માપવાનો કે ભાઈ આ એંગલની વેલ્યુ કેટલી છે? 30. એ જેટલો એંગલ અહીંયા હોય ને એટલો જ એંગલ અહીંયા તમારે નીચે બી મેજર કરવો પડશે, 30. રાઈટ? અહીંયા બી તમારે 30 ડિગ્રી જ એંગલ લેવો પડશે અને પછી જ આ રિફ્લેક્ટેડ રે ડ્રો થશે. વાય? બીકોઝ પ્રિન્સિપલ એક્સિસ ઓલ્સો બિહેવ્સ એઝ નોર્મલ. પ્રિન્સિપલ એક્સિસ બી મિરર માટે શું છે? નોર્મલ. તો જેટલો એંગલ ઓફ ઇન્સિડન્સ હશે એટલો જ એંગલ ઓફ રિફ્લેક્શન હોવો જોઈએ. તો તમારે ડેફિનેટલી પ્રોટ્રેક્ટરનો ઉપયોગ ઓર યુઝ કરવો પડશે. રાઈટ? જો માની લ્યો રે અહીંયાથી આવે ઉપરથી, તો આમ જશે. ભાઈ એંગલ વધી ગયો તો અહીંયા બી મોટો એંગલ આપવો પડશે. રે અહીંયાથી આવે તો આવી રીતના પાછી બહાર કાઢવી પડશે. such that this angle and this angle are same. I hope this is clear to you. So when you are trying to intersect on pole, what you have to take there is જે એંગલે રે અંદર આવે છે એટલા જ એંગલ પર રે બહાર જશે. The angle of incident should be equal to angle of reflection. આમ આડું આવશે તો આડું જ પાછું બહાર આવશે. સેમ વસ્તુ કોન્વેક્સ મિરર સાથે બી થશે. રાઈટ? જેટલા એંગલ ઉપર ઇન્સિડન્ટ હશે એટલા જ એંગલ ઉપર રિફ્લેક્શન બી થશે. તમે જોઈ શકો છો અહીંયા પાછળ કોઈ ડોટેડ લાઈન ડ્રો કરવાની જરૂર પડતી નથી. શું કામ જરૂર નથી પડતી? બીકોઝ પાછળ એ કોઈ પોઈન્ટની જરૂર જ નથી. મને ફોકલ પોઈન્ટના ડિરેક્શનની જરૂર હોય, સેન્ટર ઓફ કર્વેચરના ડિરેક્શનની જરૂર હોય તો હું પાછળની સાઈડ ડોટેડ લાઈન ડ્રો કરું. અહીંયા તો પોલ ઉપર મારી રે ઇન્ટરસેક્ટ થાય છે અને પોલ ઉપરથી પાછી આવી જાય છે, તો મારે કોઈ પણ ટાઈપની ડોટેડ લાઈન પાછળની સાઈડ ડ્રો કરવાની જરૂર નથી. હા, એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઇફ એંગલ ઓવર હિયર ઇઝ 30, then angle over here should also be 30. If angle over here is 45, then angle over here should be also 45. આ એંગલ તમારે પ્રોટેક્ટર થી માપવાનો છે અને પછી જ અહીંયા આવડું આ ડ્રો કરવાનું છે. રાઈટ? આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ. ચારે ચાર વસ્તુ આપણે જોઈ લીધી છે. ચારે ચાર તમારે CW માં લખવાની છે અને ડાયાગ્રામ ડ્રો કરવાના છે. બટ કેવી રીતના ડાયાગ્રામ ડ્રો કરવા એ આપણે હવે જોઈએ. બરાબર ને? થોડી સાધન સામગ્રી હું હાથવડી કરી લઉં. બરાબર ને? અને આપણે ચાલુ કરીએ. હાવ ટુ ડ્રો ધીસ 4 રે ડાયાગ્રામ્સ. કેવી રીતના ડ્રો કરવાના છે? રૂલ બહુ ક્લિયર રાખજો. રેડિયસ પહેલાથી બાંધીને રાખજો. બરાબર ને? બહુ પરફેક્ટલી ફોલો કરજો ઇન્સ્ટ્રક્શન. જરાય દોઢા ન થતા પછી હેરાન થશો. અમુક લોકોને ઠેઠ સુધી ઇમેજ જ નથી આવતી હોતી. રાઈટ? તો અમુક બેઝિક રૂલ્સ આપણે ક્લિયર રાખશું. લેટ અસ સી વિથ ધ હેલ્પ ઓફ 3D એનિમેશન હાઉ ટુ ડ્રો ધીસ ડાયાગ્રામ્સ. ડાયાગ્રામ કેવા ડ્રો કરવા એ આપણે સમજી લીધું છે. રૂલ સમજી લીધા છે. બરાબર ને? કેવી રીતે ડ્રો કરવા એ આપણે હવે જોશું. એકવાર ફરી પાછા ફટાફટ રૂલ બોલી જઈએ. જો incident ray, if incident ray is parallel to the principal axis, then reflected ray will pass through the focal point, number 1. Number 2, if incident ray passes through the focal point, બરાબર ને? અહીંયા આપણે ડ્રો કરી લઈએ. ભલે થોડુંક આડું આડું ડ્રો થાય. ભાઈ this is a mirror, this is the principal axis, this point is pole, this point is the focal point, and this point let it be the center of curvature. If the incident ray is parallel to the principal axis, then the reflected ray will pass through the focal point first. Right? Now we will see the second one. If the incident ray passes through the focal point, then the reflected ray will be parallel to the principal axis. This is the second one. Right? Third one. એના માટે આ મિરરને થોડો લાંબો કરવો પડશે હજી. જો આ કેવું એડજસ્ટમેન્ટ કરવું પડ્યું. એવું એડજસ્ટમેન્ટ તમારે ન કરવું પડે એટલે જ આપણે પરફેક્ટ ડ્રો કરશું. હમણાં તમને સમજાવીશ. રાઈટ? લેટ અસ ડ્રો ધ થર્ડ વન. ઇફ ધ રે પાસીસ થ્રુ ધી સેન્ટર ઓફ કર્વેચર,
then it will again pass back through the center of curvature only. પાછું બી center of curvature માંથી જ જશે. And the last one, I hope તમને clear દેખાય છે. If a ray is incident on the pole, તો અહીંયા એંગલ બને છે. જેટલો અહીંયા એંગલ હોય એટલો જ એંગલ અહીંયા નીચે બી બનવો જોઈએ here also. આ ચારે ચાર રે આપણે એક ડાયાગ્રામમાં ડ્રો કરી છે. I hope this is clear to you. Now આ જેટલું ખરાબ લાગે છે એટલું જ સારું તમને ડ્રો કરીને આપું છું. મજા આવશે? મજા આવે તો થોડી તાળી પાડી દેજો. I hope તમે સમજી ગયા. Right, so let us see with the help of 3D animation how to draw these ray diagrams. Alright friends, so now we will see how to draw these ray diagrams. Right, we will practice them with the help of this 3D animations. Fine, there will be a few basic things which we have to repeat each and every time, so I will emphasize much more in the first diagram and then the common things will repeat in the subsequent diagrams. So please be very clear. You will require a pencil, a compass જેને તમે પરિતર કહો છો, and a ruler or scale. Right, so let us see the first ray diagram for the concave mirror. Right, the first rule that we have studied. Let us see it. So first step that you have to do is you have to draw a line like this, which is our principal axis from left to right. Then you have to plot a point anywhere you like, but considerably on the left side of the page like this, which will be our center of curvature. Fine, you can see this is a very big line, but you have plotted the center of curvature on the left side. Fine, approximately on the left side. Now this step is very important. What you have to do now is you have to take your compass or paritar and in your scale you have to take a radius of 6 centimeters. Be very clear friends, you have to take a radius of 6 centimeters, and always whenever you want to draw a concave mirror or convex mirror you will draw it with the help of compass. You will not use bangle, you will not use that rounder, or you will not use that protractor. You will always use compass, and the radius for the mirror will be 6 centimeters. Please make it very clear. It is not compulsory to take 6 centimeters only. But you know some students have problem in getting images. So I prefer 6 centimeters. Right? So that we can have easy measurements everywhere. So take the radius 6 centimeter. Put your pointer at C and then we will draw an arc which will give us our concave mirror. So now let us see this radius of 6 centimeter, and now we will draw an arc like this. Fine, so what we have drawn is a concave mirror. Now this is our reflecting surface and center of reflecting surface is pole. Right, so we will now mark the pole over here. Fine, so distance between P and C, the radius of curvature is 6 centimeters. Alright, આ 6 તમારે લખવાની જરૂર નથી, રેફરન્સ માટે બતાવેલું છે. The next step, in the previous video lecture we studied that F, the focal point, is in the midway between P and C. Focal point is exactly between P and C, or focal point is equal to radius of curvature divided by 2. Means we have to plot the point somewhere over here. તો જો આ 6 centimeters છે તો center of curvature થી exactly 3 centimeters दूर, or pole થી exactly 3 centimeters दूर, exact અહીંયા વચ્ચે માપવાનું સ્કેલ થી રીતસર, બરાબર ને? અહીંયા 0 હોવો જોઈએ, પછી 1, પછી 2, પછી 3. Exactly at 3 centimeters we have to plot focal point F like this. Exactly at 3 centimeters. I hope this is clear to you. Right, so each and every time whenever we wish to draw something about concave mirror we will do this. Right, what we will do, we will take the principal axis, we will plot center of curvature anywhere on the left side, then we will take our compass, always we will take a radius of 6 centimeters, then we will put pointer over here, we will draw this arc, then we will draw pole over here, and then exactly in between them, exactly at 3 centimeters we will draw the focal point. This will be repeated each and every time. I hope this is clear and I will not repeat this again. Right, I hope this is clear. Now what we have to study is we have to take any point.
right, on the left side, which we will consider as our object. So we will take any point over here like this, right? This is our principal axis. Each and every time we will draw this. Now we will take a point on the left side of the mirror, which will be facing the mirror, right? We can take this point over here, over here, over here, over here, anywhere in front of the mirror. But I will take over here, just behind the center of curvature. Over here I will take a point, right? We are not taking an entire object, we are just taking a point. Now we very well know that we have to draw the first ray. So what was our first ray? We will draw a line parallel to principal axis. Fine, a line parallel to principal axis. And when you draw a line parallel to principal axis, it will be reflected and then it will pass through the focal point. So let us see how this happens. Fine, we will draw a line parallel to principal axis. You can see this, right? This is our incident ray. Which type of ray? This is our incident ray. We have drawn this parallel to principal axis. Now let us see the reflected ray. I have marked it with a different color. It will pass through the focal point like this. I hope it is clear to you. Fine, and you don't have any doubts over here, right? This is clear to you. So this is our incident ray and this is our reflected ray. In case you have any doubts, just rewind the video and see it again. Now two things that you have to do is you have to draw an arrow over here like this, right? And an arrow over here that this ray is going and it is incident on the mirror and this row is reflected or this ray is reflected, right? What you have to do is you have to draw arrows like this. Sorry, I don't know why this is not working. अरे हाँ भाई. Yes, like this. This is the incident ray and this is the reflected ray. I hope this is clear to you, right? You have to draw arrows like this, incident ray and the reflected ray. I will not draw it each and every time. You have to draw this. I am explaining it once. So what we have learned is whenever you draw a incident ray parallel to the principal axis, it will come out by getting reflected through the focal point. I hope this is clear to you. Now we will see the same for the convex mirror, right? Let us see. Yes, so now the same ray we will draw for the convex mirror. So again, first of all, we will draw the principal axis. Now we will take a point on the right side, right? Because we are going to draw a convex mirror. So we will take the center of curvature on the right side. Now again, same procedure. We have to take a radius of 6 centimeters and we have to draw the mirror, and this time what we have drawn is a convex mirror like this. Yes, this is the reflecting surface, this one, and this side is the non-reflecting surface. So object will be here itself, but center of curvature, focal point and pole will be over here. So now we will mark the pole exactly at the center. Yes, like this. Then we can see that this is 6 centimeters. So exactly in between them at the midpoint at about 3 centimeters we will plot focal point F, right? Now we will take an object on the left side of the mirror, right? Object will be on the left side of the mirror always, no matter what the case will be. We will always assume that the object is on the left side, right? I hope you don't have any doubt in this. Now again we are discussing the first ray. What is the first ray? The incident ray will be parallel to the principal axis. So let us draw the incident ray. Yes, હવે થોડુંક સમજવા જેવું છે ભાઈ, રાઈટ? This is mirror. તો ઇન્સિડન્ટ રે આની ઉપર જ્યારે ઇન્ટરસેક્ટ થશે પછી ભટકાઈને પાછી જ આવી જોઈએ. It will return like this. But return થાય તો ક્યાંથી થાય? Because the ray which is parallel to the principal axis એ તો focal point માંથી પાસ થવી જોઈએ. But focal point તો mirror ની આ સાઈડ છે
અને રે ને તો ભટકાઈને પાછું જવાનું છે. રે તો ભટકાઈને પાછી જ જશે અહીંયા, બટ પાછી કેવી રીતના જઈ શકે છે? લેટ અસ સી. રાઈટ, ઇટ કેન ગો લાઈક ધીસ. સોરી, yes, it can go like this. It can go like this also. It can go like this also. But out of this so many options, it will return in the direction of this focal point. તો આ ફોકલ પોઈન્ટ થી તમારે આમ અઝ્યુમ કરવું પડશે કે ભાઈ આ ડિરેક્શનમાં ફોકલ પોઈન્ટ અહીંયા છે, રાઈટ? તો અંદાજે આ ડિરેક્શનમાં આપણી રિફ્લેક્ટેડ રે હોવી જોઈએ. આઈ હોપ યુ ગેટ ધીસ, રાઈટ? તો રે તો રિટર્ન જ થાય છે, બટ એનું અઝમ્પશન આપણે રાઈટ સાઈડ ફોકલ પોઈન્ટ પાસેથી લેવું પડશે, રાઈટ? આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ. સો લેટ અસ સી હાઉ વી વિલ ડ્રો ધ રિફ્લેક્ટેડ રે. રાઈટ, પેલા ફોકલ પોઈન્ટ જોઈ લેવાનો ક્યાં છે. આમ અપાઈ ગયું ફોકલ પોઈન્ટ ક્યાં છે તે. હવે આ સ્કેલને જસ્ટ આવર સ્લાઇડ કરવાની છે અને અહીંયાથી રિફ્લેક્ટેડ રે ડ્રો કરવાની છે. આ જે યલો કલરની લાઈન ડ્રો કરેલી છે એ પ્રોસેસ થાય છે પછી, બટ આપણે ડ્રો કરીએ છીએ પહેલા, રાઈટ? હવે અહીંયાથી આપણે ડ્રો કરશું રિફ્લેક્ટેડ રે લાઈક ધીસ. યસ, એ ને એ લાઈનમાં સેમ ટુ સેમ, રાઈટ? આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ. શ્યોર? So you can see this is the incident ray and this is the reflected ray. આ incident ray છે તો આમાં એરો આમ ડ્રો કરશું આપણે, right? You will draw the arrow like this. બહુ પ્રોબ્લેમ કરે છે ભાઈ આ. Not working properly. Yes, this is incident ray and this is reflected ray, right? I hope this is clear to you. આ શેના માટે ડ્રો કર્યું છે? અંદાજો લગાડવા માટે તે રિફ્લેક્ટેડ રે કઈ ડિરેક્શનમાં જશે, બીકોઝ જે રે પેરેલલ હશે એની રિફ્લેક્ટેડ રે એકચ્યુઅલી તો ફોકલ પોઈન્ટમાંથી પાસ થવી જોઈએ, બટ રિફ્લેક્ટ થઈને રે પાછી જાય ને, આગળ થોડી જાય. રે તો પાછી જાય, તો પાછી કઈ ડાયરેક્શનમાં જશે ભાઈ? ફોકલ પોઈન્ટની ડિરેક્શનમાં જશે. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ. શ્યોર? ફાઇન, ઓકે. નાઉ વી વિલ સી રે નંબર 2. ફર્સ્ટ આપણે કોન્કેવ માટે જોશું, પછી આપણે કોન્વેક્સ માટે જોશું. લેટ્સ સી. Alright, so now we will see ray number 2 for concave mirror, and for this we will draw first our concave mirror like this. So this is quite simple. I have already explained this to you. Draw the principal axis first. Then on the left side we will take a center of curvature. Then we will take radius of 6 centimeters and we will draw our concave meter, right? Radius of 6 centimeters. Now we will plot the pole. So distance between pole and center of curvature is 6 centimeters exactly, and at their midpoint at exactly 3 centimeters we will have focal point like this, right? So this is how we draw a concave mirror. Now we will take our object on the left side of the mirror again, right? Principal axis mirror બધું setup છે. Now we will take the object on left side, right? Center of curvature ની પાછળ આપણે ગમે ત્યાં point લઈ લઈએ. Now what is the second ray? Second ray is when you pass a ray from the focal point, the incident ray will pass through the focal point, so the reflected ray will be parallel to the principal axis. Let us see this, right? We will draw an incident ray which is passing through the focal point. See, you can see the incident ray has passed through the focal point. Now the reflected ray will be parallel to the principal axis. You can see it is parallel to principal axis, right? I hope this is clear to you. Fine. Incident ray through the focal point and reflected ray is parallel to the principal axis. You have to draw an arrow over here and an arrow over here, which I have not drawn. You please draw, right? I hope this is clear to you. Now we will see the same example for convex mirror. How to draw it? Let us see. So again for the convex mirror also we will first draw a principal axis,
Then we will go to the right side because it is convex mirror. So we will take the center of curvature on the right side. Then we will draw an arc of the radius 6 centimeters. Yes. So we have our convex mirror. Then we will plot the pole. Then exactly in between them, right, this distance is of 6 centimeters, and exactly between them we will plot focal point. Right, focal point. Now we will again take the object on the left side. Right, object is always on the left side. So we shall take the object on the left side of the mirror like this. Now we have to understand, we will draw the incident ray, but this incident ray will pass through the focal point, right? But there is a problem. Mirror is in between there. So this incident ray, after striking the mirror, it will reflect back. But આની ડાયરેક્શન ઇન્સિડન્ટ રે ની ડાયરેક્શન કેમ નથી દર્શાવતું ભાઈ ફોકલ પોઈન્ટ માંથી પાસ થઈ છે આવી રીતે સમજાય છે તો અહીંયા સુધી સ્ટ્રેટ લાઈન પછી આના પછીની લાઈન જે તમે ડ્રો કરો તે ડોટેડ ડ્રો કરજો તમે ત્યાં એ આપણે એક્સટેન્ડ કરીએ છીએ ખરેખર પ્રોસેસ પછી થાય છે બટ ડાયાગ્રામમાં તો આપણે પહેલા જ ડ્રો કરવું પડશે સમજાય છે ફાઇન સો ધીસ ઇઝ ધ ઇન્સિડન્ટ રે અહીંયા સુધીની જ છે એને આપણે એક્સટેન્ડ કરવી પડે છે ફોકલ પોઈન્ટની ડિરેક્શન લેવા માટે right, let us see. Fine. So if incident ray is passing through the focal point, you can see the reflected ray ક્યાંથી ડ્રો કરી છે ભાઈ આપણે from here, right? ક્યાંથી ડ્રો કરી છે from here, because અહીંયા તો મિરર આવી ગયો ને તો ઇન્સિડન્ટ રે અહીંયા મિરર ઉપર પૂરી થશે અને રિફ્લેક્ટેડ રે ફરી પાછી મિરર ઉપરથી ચાલુ થશે બટ આની ડાયરેક્શન નક્કી કરવા માટે આ વધારાની પાછળની લાઈન ડ્રો કરેલી છે I hope you understand this, right? So this incident ray is passing through the focal point. ખરેખર નથી દેખાતું બરાબર ને બટ એની ડાયરેક્શન કેવી છે કે એ ફોકલ પોઈન્ટ માંથી પાસ થાય છે આવે છે તો અહીંયા સુધી જ right, and when it passes through the focal point or when it is in the direction of the focal point, the reflected ray will be parallel to the principal axis. Right, I hope this is clear to you. So ray 1 and ray 2 are opposite to each other. If incident ray is parallel to principal axis, then reflected ray will pass through the focal point. Vice versa, if incident ray passes through the focal point, then reflected ray will be parallel to the principal axis. Fine. Now let us see ray number 3, in which the incident ray and reflected ray both pass through the center of curvature. Let us see. Before starting, I would like to mention one thing, that the line or any પહેલા આપણે plane mirror યાદ કરીએ. Plane mirror માં normal યાદ આવે છે? Imaginary line which was perpendicular to the surface of the mirror. In the same way, ત્યાં જે નોર્મલ હતો ને એવી જ રીતના કોનકેવ અને કોન્વેક્સ મતલબ સ્ફેરિકલ મિરરના કેસીસમાં the line which is passing through the center of curvature, the line which is passing through the center of curvature behaves as normal. પ્લેન મિરર યાદ કરો, નોર્મલ છે એ પરપેન્ડિક્યુલર હતો, 90 ડિગ્રીના એંગલ ઉપર હતો મિરરને. તો લો ઓફ રિફ્લેક્શન ફોલો કરવા જાઓ તો એંગલ ઓફ ઇન્સિડન્સ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ રિફ્લેક્શન. તો એ પ્રમાણે જો ઇન્સિડન્ટ રે નોર્મલ માંથી જાય તો નોર્મલ માંથી જ પાછી બહાર આવે. Why? Because angle of incidence be 90, angle of reflection be 90. Fine. Same વસ્તુ અહીંયા બી થશે. The incident ray which passes through the center of curvature, એના માટેની reflected ray also passes through the center of curvature. જ્યાંથી જશે ત્યાંથી જ reflected ray પાછી આવશે, કોઈ પણ જાતનું એમાં ચેન્જ આવશે નહીં. Let us see that. Fine. First we will draw the principal axis. Then we will take center of curvature on the left side because we are drawing a concave mirror. Now radius of 6 centimeters and we will draw a concave mirror like this. Exactly at the center of the reflecting surface we will mark the pole. The distance between pole and center of curvature is of 6 centimeters. So exactly at between them at 3 centimeters we will draw our focal point. And now as usual we will take an object, a point on the left side of center of curvature. Right, so let us see. We are having an object on the left side of center of curvature, a point. Now let us draw the incident ray. This time
the incident ray will pass through the center of curvature, and the reflected ray will also pass through the center of curvature on the same line. Let us see. This is incident ray passing through the center of curvature. Fine, this is incident ray. Now reflected ray will also follow the same path. Incident ray અહીંયાથી મિરર સુધી આવી, reflected ray મિરર થી લઈને અહીંયા પાછું જશે. સમજાય છે? બીજે ત્યાંથી પાસ થશે નહીં. ઓલામાંથી એવું હતું ભાઈ, if it goes parallel inside, it will come outside from the focal point. If it passes through the focal point, it will come outside parallel to the principal axis. અહીંયા તો શું છે, સેન્ટર ઓફ કર્વેચર માંથી જશે તો સેન્ટર ઓફ કર્વેચર માંથી જ પાછું બહાર આવશે. તો ઇન્સિડન્ટ રે ડ્રો થઈ ગઈ છે. લેટ અસ સી ધ રિફ્લેક્ટેડ રે. એજ સેમ, બરાબર ને? તમે જુઓ કલર ચેન્જ થઈ જાય છે. આ શું ડ્રો થઈ ગયું છે? રિફ્લેક્ટેડ રે, રાઈટ? ત્યાં ને ત્યાં ઇન્સિડન્ટ રે હતી, ત્યાં ને ત્યાં જ આપણી પાસે રિફ્લેક્ટેડ રે બી છે. I hope this is clear to you. Fine. So this center of curvature, the line passing through the center of curvature behaves as normal to this surface. અહીંયા તમે જોઈ શકો છો almost 90 degree જેવો એંગલ તમને દેખાતો હશે, રાઈટ? આ એંગલ જુઓ, this angle is almost of 90 degrees. So whenever a ray is incident through the center of curvature, the reflected ray will also pass through the center of curvature. And now we will see the same thing for convex mirror. Let us see. So again here we will first draw the principal axis. Then we will take the center of curvature on the right side, right? Because we are drawing the convex mirror. Radius of 6 centimeters, we will draw our mirror, convex mirror, yes, like this. Then exactly at the center of the reflecting surface, we will mark pole. The distance between them is 6 centimeters. This is now repetitive. Exactly in between them, at 3 centimeters, we will plot focal point. So P, F, C, everything is on the right side, but object will be always on the left side. So we are ready with the principal axis. Now we will draw the object on the left side, right? Now understand, the ray, incident ray, can come up to this mirror only. But what about the direction? How do I select the direction? Because I want to pass my ray through center of curvature. So અહીંયા સુધીની ઇન્સિડન્ટ રે સ્ટ્રેટ લાઈન, એના પછી બી લાઈન તો સ્ટ્રેટ, બટ તમે ડોટેડ લાઈન ડ્રો કરજો મિરર પછી, રાઈટ? સો લેટ અસ ડ્રો ધ ઇન્સિડન્ટ રે, રાઈટ? I hope this is clear to you. Fine. ઇન્સિડન્ટ રે છે અહીંયા સુધી જ, મિરર અહીંયા આવી ગયો. આનાથી આગળ રે જઈ શકતી નથી, બટ આપણે સેન્ટર ઓફ કર્વેચર માંથી પાસ કરવી છે તો ડિરેક્શન તો નથી કરવી ને. હું અહીંયાથી આમ તો રે ડ્રો નથી કરી શકતો, બરાબર ને? આમથી આમ રે તો આપણે ડ્રો નથી કરી શકતા ને ભાઈ. ક્યાંથી પાસ થાય તો નથી, આપણે તો કમ્પલસરી સેન્ટર ઓફ કર્વેચર માંથી જ પાસ કરવી છે. હેન્સ વી હેવ સિલેક્ટેડ લાઈક ધીસ. બટ રે છે અહીંયાથી લઈને અહીંયા સુધીની જ, બાકીનું તો અહીંયાથી અહીંયા સુધી એનું એક્સટેન્શન છે, રાઈટ? I hope this is clear to you. Now reflected ray, it will also pass through the center of curvature. તો એ જ પાથ ઉપર ફરી પાછી we will draw the reflected ray like this. See, you can see the color is changing. On the same path, the reflected ray will come back, right? તો આની ઉપર એરો કેવી રીતના ડ્રો કરશો? કોન્કેવ મિરર માં કહેતા ભૂલી ગયો છું, તમે ધ્યાન રાખજો પ્લીઝ. હાઉ વિલ યુ ડ્રો એરો ઇન ધીસ? બાય આ ઇન્સિડન્ટ રે જવાની અને આ રિફ્લેક્ટેડ રે આવવાની. સેમ લાઈન છે તો આપણે શું કરી શકીએ છીએ? આ ઇન્સિડન્ટ રે જવાની અને આ રિફ્લેક્ટેડ રે આવવાની. Please do the same for the concave mirror also. I hope this is clear to you and you don't have any doubts, right? Let us move ahead and see the fourth ray, right, which is intersecting on the pole. Let us see it. So now let us see the fourth condition. Again, first for the concave mirror, let us draw a concave mirror with radius of curvature of 6 centimeters. So first we will be having the principal axis like this. Then center of curvature on the left side, radius of 6 centimeters, we will draw concave mirror. Yes. Then we will mark the pole exactly at the center. આ તો repetitive છે, તમને હવે ખ્યાલ આવી ગયો હશે. બંનેની વચ્ચેનો distance is 6 centimeters. Exactly in between them at 3 centimeters we will have the focal point. Yes. And now again
we will take our object on the left side. આ principal axis, mirror, C, F, P બધા points આપણી પાસે ready થઈ ગયા છે. હવે જરૂર છે object ની. So we will take the object on the left side. Right, so here we are having our object. And this time it is the turn of pole. Right, the incident ray will touch the pole. Fine, let us see this. Right, so this is the incident ray, it is intersecting the pole. The reflected ray for this, yes, over here, this is the reflected ray. Now what we have to understand is આ જે એંગલ છે અહીંયા એ ઇન્સિડન્ટ એંગલ બની ગયો અને અહીંયા જે બની ગયો એ શું બની ગયો રિફ્લેક્ટેડ એંગલ. આ બંનેની વેલ્યુ સેમ હશે whenever we draw the ray intersecting the pole. તો તમારે શું કરવાનું છે, મેં તો અહીંયા ડિરેક્ટલી ડ્રો કરી આપેલું છે. આ ડ્રો થઈ જાય પછી તમારે અહીંયા પ્રોટ્રેક્ટર લગાડવાનો છે and you have to find this angle. રાઈટ, આ જે એંગલ છે ને એની વેલ્યુ તમારે ફાઇન્ડ કરી લેવાની છે. આ ટાઈમે ચાલતું નથી. રાઈટ, આ જે એંગલ દેખાય છે ને એની વેલ્યુ તમારે ફાઇન્ડ કરી લેવાની છે. આટલું. રાઈટ, અને સેમ એંગલ તમારે અહીંયા ડ્રો કરવાનો છે નીચે. right, such that angle of incidence is equal to angle of reflection. I hope this is clear to you. જેટલા એંગલ ઉપર આ લાઈન અહીંયા ઇન્સિડન્ટ હશે, આ જે લાઈન છે એ પ્રિન્સિપલ એક્સિસ સાથે અહીંયા એંગલ બનાવે છે, એ એંગલ મેજર કરવાનો, એટલે એટલા જ એંગલ ઉપર તમારી રિફ્લેક્ટેડ રે પાછી બહાર આવવી જોઈએ. I hope this is clear to you. So this is how you work with the pole. Incident ray and at the same angle the reflected ray comes out. આમાં અંદર જવાનો એરો આવી રીતના અને બહાર આવે આવી રીતના. Right, you have to mark that. I hope this is clear. Now let us see the same for convex mirror. Let us draw the convex mirror first. Principal axis, center of curvature on the right side, radius of 6 centimeters, and we will draw our convex mirror like this. Right, now exactly at the center of the reflecting surface there is pole. The distance between pole and center of curvature is 6 centimeters obviously, and exactly at their midpoint at 3 centimeters we will plot our focal point F. I hope this is clear to you. Now these all are on the right side of the mirror. We will take our object on the left side of the mirror like this, and we will draw the incident ray directly on the pole. Yes, this is the incident ray. We will measure the angle between this incident ray and the principal axis, and this is our reflected ray at the same angle. Right, જેટલો angle આ line અને આ line ની વચ્ચે હશે અહીંયા, એટલો જ angle આ principal axis અને reflected ray ની વચ્ચે અહીંયા હોવો જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા કંઈ પણ extend કરવાની જરૂર નથી પડતી પાછળ. extend ક્યારે કરવું પડે, જ્યારે તમારી મરજીનો પોઈન્ટ મિરરની પાછળ આપેલો હોય. તમે આ ઇન્સિડન્ટ રે મિરર થી આગળ ડ્રો કરી શકતા નથી, તમારે એને કમ્પલસરીલી એક્સટેન્ડ કરવી પડે છે. અહીંયા એવું કંઈ કરવું પડતું નથી, બીકોઝ પોલ ઇઝ એક્ઝેક્ટલી ઓન ધ મિરર, એ મિરરની પાછળ નથી. તો આ રે અહીંયા આવી પોલ ઉપર ઇન્ટરસેક્ટ થાય છે and it is going back, but the angle over here and angle over here should be same. So I hope all four ray diagrams are clear to you. હવે જ્યારે આપણે એકચ્યુઅલી હજી આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, આ ટાઈપ્સ ઓફ રે છે, જ્યારે એકચ્યુઅલી આપણે ડાયાગ્રામ ડ્રો કરશું ત્યારે આઉટ ઓફ ધીસ ફોર વી હેવ ટુ સિલેક્ટ એની ટુ. That is our choice. Out of four we have to select any two. Let us discuss that. So in our next video lecture we will discuss about this image formation by concave mirror. These are the 6 different image formations by concave mirror. These are the different object positions, but why I have placed this over here is to show you the rays. See, you can see the incident ray, the reflected ray is passing through the focal point. Incident ray, reflected ray is passing through the focal point. Incident ray is passing through the center of curvature, reflected ray is also passing through the center of curvature. So in order to draw such ray diagrams we require any of the 2 types of rays that we have seen today. We have seen 4 types of rays whose direction we know very well. Out of that only 2 are needed.
as you can see here. So we will see this in the next video lecture. This is very important topic, image formation by concave mirror and convex mirror. We end our this video lecture over here. In case of any doubts, you can message me if you are unable to draw or if you are finding any difficulty. We will again meet in the next video lecture. Till then, take good care of yourselves. Thank you very much. Goodbye.